નમસ્કાર ખેડૂત મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યની જે 7/12 જમીનના 7/12 મેળવવા માટે આપણે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો એમના માટે આપણે જાતે જ આપણા મોબાઈલની અંદર કઈ રીતે 7/12 આપણે ડાઉનલોડ કરવા એની વિશેષ માહિતી તમને આ જ વિડીયોમાં હું બતાવવા માગું છું। એમાં આ રીતે NEROR જે આવે છે સાઇડ, ગુજરાત સરકારની પ્રમાણિત સાઇડ છે આ, એ આપણે ગૂગલની અંદર ટાઈપ કરવાનું રહેશે NEROR। આ ટાઈપ કરશું એટલે આપણને સીધું નીચે ઓપ્શન આવી જાય આ રીતે। એમાં ગામ નમૂનો નંબર ડિજિટલ સાઇન્ડ ગામ નમૂનો નંબર 2 એની ઉપર આપણે ક્લિક કરવાનું રહે। આ રીતે ક્લિક કરશું એટલે આ રીતે મોબાઈલ એપ ઓપન થઈ જાય। એમાં તમારે મોબાઈલ નંબર આપણે એમાં નાખવાનો રહેશે। તો મોબાઈલ નંબર હું મારો દાખલા તરીકે આમાં નાખું છું। આ મોબાઈલ નંબર નાખ્યો, ત્યાર પછી કોડ નાખવાનો રહેશે। અને જનરેટ ઓટીપી એટલે આપણા મોબાઈલની અંદર જ એક ઓટીપી આવશે, એ ઓટીપી આપણે આમાં નાખવાનો રહેશે। તો મિત્રો આમાં આવી રીતે ઓટીપી આવેલો હોય એ આમાં નાખી દેવાનો અને ત્યાર પછી લોગિન કરવાનું। આ રીતે લોગિન થઈ જાય એટલે તમને એમાં મિત્રો આ રીતે ખુલી જાય। એમાં તમારે સિલેક્ટ કરવાનું 7 નંબર દાખલા તરીકે। અહીંયા જિલ્લો, તમામ જિલ્લો આની અંદર આવી જાય છે અને બહુ સરસ મજાની આ એપ છે, સાઇડ છે। એમાંથી આપણે દાખલા તરીકે અમરેલી સિલેક્ટ કરવાનું। અહીંયા તાલુકો પસંદ કરવાનો, દાખલા તરીકે આ ખાંભા। અહીંયા આપણું ગામ જે તે હોય તે, દાખલા તરીકે આપણે મારું ગામ ખડાધાર છે તો ખડાધાર આપણે સિલેક્ટ કરશું। અહીંયા જમીનનો ખાતા નંબર, આપણે ખાતા નંબર નાખવાનો છે તો અહીંયા આપણે ખાતા નંબર જે કાંઈ હોય એ નાખશું અને એડ વિલેજ, નીચે એડ વિલેજ આવે છે ઓપ્શન, એ નાખશું। હવે આ રીતે તમારે 7, 12 અને 8 ત્રણેય વસ્તુ અહીંયા આવી રીતે થઈ જાય છે અને એને અહીંયા પ્રોસેસ કરવાની રહેશે। એટલે 7 નંબર, 12 નંબર, 6 નંબર આ બધી વસ્તુ આની અંદર આવી જાય છે। તમે જોઈ શકાય છે ગામ નમૂનો નંબર 7, ગામ નમૂનો નંબર 12, 8 ગામ નમૂનો નંબર 6 અને જૂના ગામ નંબર 6। આ રીતે કરીને આ ત્રણેય જે આપણે જરૂરિયાત હોય 7, 12 ને 8ની, અહીંયાથી હવે નીચે ઓપ્શન આપેલું છે પ્રોસેસ ટુ પેમેન્ટ, એટલે અહીંયા પ્રોસેસ ટુ પેમેન્ટ કરવાનું રહેશે એટલે તરત આ રીતનું ઓપ્શન એમાં આવી જાય છે। એની અંદર આપણે સિલેક્ટ ફક્ત 8 જ કરેલો છે। હવે પે એમાઉન્ટ, અહીંયા જે પે એમાઉન્ટ છે એ પે એમાઉન્ટ આપણે કરશું એટલે આ રીતનું એમાં આવી જાય। હવે એમાં ઘણા બધા ઓપ્શન આપણને મળી રહી છે, ક્રેડિટ કાર્ડથી કરવું છે, ઇન્ટરનેટ બેન્કિંગથી કરવું છે, યુપીઆઈથી કરવું છે, પે, ગૂગલ પે, પેટીએમ, વોટ્સએપ વગેરેથી આપણે કરી શકીએ છીએ। તો મિત્રો આપણે યુપીઆઈ સિલેક્ટ કરશું। અહીંથી યુપીઆઈ સિલેક્ટ થાય એટલે યુપીઆર એન્ટર, યુપીઆઈ આઈડી અને યુપીઆર QR, આપણે QRમાં જઈશું એટલે અહીંયા એમની ફી નોર્મલ ફી છે, એક કોપીની 5 રૂપિયા છે, તમે જોઈ શકો છો। આપણા સીધા એકાઉન્ટમાંથી ડેબિટ થાય, એનો ઓર્ડર નંબર પણ આપણને આવી ગયો। મિત્રો આ સરળ સિસ્ટમ છે અને અહીંથી આપણે પે નાવ કરશું। પે નાવ કરશું એટલે QR કોડ આ રીતે આવી જાય, મોબાઈલમાં સ્કેન થઈ જશે। આ પેમેન્ટ આપણે કરી દીધું છે, આનું બતાડે છે મિત્રો। આ જોઈ શકાય છે 32 સેકન્ડ, 33 સેકન્ડ। હા, તો આ રીતનું અહીંયા પેન્ડિંગ ROR પેન્ડિંગ બતાડશે। નીચે તમને આખું આ આપણો જે ડોક્યુમેન્ટનો નંબર મેં આગળ બોલ્યો તો એ આવી ગયો, VF8A એટલે કે 8O જે કહેવાય છે, જિલ્લો આવી ગયો, તાલુકો આવી ગયો અને બાજુમાં આપણે જનરેટ ROR કરવાનું રહેશે અહીંયા। એટલે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, એ જનરેટ થઈ જશે। હા, તો મિત્રો તમે જોઈ શકાય છે બહુ સરળ સિસ્ટમ છે, બહુ સરસ છે। ROR જનરેટ થઈ ગયું છે। હવે ડાઉનલોડ, અહીંયા જે ઓપ્શન આવે છે એમાંથી આપણે ડાઉનલોડ કરવાનું રહેશે। તો મિત્રો આ ડાઉનલોડ થઈ ગયો છે, તમે જોઈ શકાય છે ગામ નમૂનો નંબર 8 જમીનની ખાતાવાહી, ગામ મોજે ખડાધાર, ખાતાનો નંબર,
એમાં જે ખાતેદાર છે એના નામ, જિલ્લો, તાલુકો અને ગામનો નમૂનો નંબર 6ની નોંધ નંબર નીચે આ રીતે ખાસ અગત્યનું તમે જોઈ શકાય છે. જો એમાં મામલતદારનો સ્ટેમ્પ આવી જાય છે, બાજુમાં QR કોડ આપણો આવી જાય છે અને આ 7/12/8માં ડિજિટલ સિગ્નેચર હોય, ગુજરાત સરકારની સિગ્નેચર કરેલું જ છે આ કોપી. અને 8 આની તારીખ છે, ડેટ 18/1/2024, સમય પણ આપેલો છે. મામલતદાર ઓફિસ ખાંભા, જે તે વિભાગની જે કાંઈ જે તાલુકો છે એનું આ રીતે થઈ જાય. અને મિત્રો તમને ખેડૂતો હું તમને જણાવી દઉં કે આ એકવાર કોપી કરી લીધા પછી આપણે આને ઉપયોગ 3-4 મહિના સુધી આ PDFને તમે આ રીતે હાંસવીને સેવ કરીને રાખો અને કોઈ પણ જગ્યાએથી તમે ખાલી ઝેરોક્સ કરતા હોય એવા લોકોને તમે આપીને આની કોપી તમે 7/12ની કાઢી શકો. હવે આની કલર કોપી પણ નીકળે અને રેગ્યુલર કોપી પણ મળે, એટલે બે વેલિડ જ છે. કારણ કે તમે આ જોઈ શકાય છે, આ ઓથોરાઇઝ કરેલું છે, એ તમે આ જોઈ શકાય છે. મિત્રો આવા ખેતીને લગતા હજી આપણા વિડીયો ટૂંક સમયમાં રિલીઝ થવાના છે, જેમાં આપણે જમીનમાં નામ ચડાવવા, ઉમેરવા વગેરેના માર્ગદર્શનના વિડીયો આપણે આગળ રજૂ કરતા રહીશું. ધન્યવાદ સાથે રાજેશ વોરા.